બસ આ દીકરીની સગાઈ થઈ જાય ને એટલે ગંગા નાયા. એક દીકરીના બાપને કેટલી બધી ઉપાધિ હોય હે. દીકરીને સારો મૃત્યુ મળી જાય, એ સાસરેજીને સુખી થાય, એના સપના સાકાર થાય અને સારી રીતે જીવન જીવે. બીજું જોઈ હું બાપને કાંઈ ન જોઈ. બાપાને શું હોય, સંતાનો પરણી જાય ને એટલે નિવૃત્ત થઈ જાય, એમ બધો બોજ માથેથી ઉતરી જાય. એ નિવૃત્ત થવાનું ખાલી ન હોય બેટા, આ ફરજ અને જવાબદારીનો ભાગરૂપે જે નિર્ણયો લીધા હોય ને એ સુખરૂપ નીવડે ને એટલે શાંતિ થાય અને એટલે આનંદ થાય. શું કહું, આ છોકરો જોવા આવવાનો હતો જિજ્ઞાને, તો ક્યારે આવવાનો છે? એ જો મેં તપાસ કરાવી લીધી છે અને છોકરો ભણેલ ગણેલ છે, સંસ્કારી છે અને ઘરે બધું આમ તમને કહું ને બધું સારું જ છે. અને આપણી દીકરી છે ને ત્યાં જઈને રાજ કરશે. એકનો એક દીકરો છે, કોઈ ટેન્શન જ નથી. આપણે રાજ કરશે, વાત બરાબર છે, પણ આગળ પાછળ બધું જોયું છે ને, અને પાછો આવવાનો છે ક્યારે એમ તો કયો. એ બસ તો હું ત્યારે ઘરે રહું એમ. હવે તો ક્યાં મોકલાવી એટલે આજકાલમાં આવશે. કાંઈ આવ્યું હોય ફોટો બોટો પહેલા કે છોકરીને બતાવવા માટે પછી છોકરો આવે એવું કંઈ નથી અત્યારે. જો તું બહાર હતો ને પણ તું ક્યાં આવ્યા હતો એટલે પછી વાત ચલાવી અને ખબર તો હતી કે તું આવી જવાનો છો. આજે ટેકનોલોજીનો જમાનો છે તો વોટ્સએપમાં બધું જ આવી શકે, બાયોડેટા પણ આવ્યા જ હોય. હા, બાયોડેટા બી આવી ગયા છે અને આ ફોટો જો એનો સરસ મજાનો કેવો રૂડો રૂપાળો દેખાય હે, કાનકુંવર જેવો. ડાઉનલોડ તો કરો આને. અરે કર્યો ભાઈ, હવે પાછું આમ બફિંગ થતું હશે. આ છોકરો છે? હા, આ છોકરો રાજ નામ છે. હા, હું સારી રીતે જાણું છું અને રાજ નામ છે આનું. આ છોકરો જિજ્ઞાને જોવા આવવાનો છે. ઈ જ આવવાનો હોય ને, વાત થઈ હોય જ આવે ને. પપ્પા, આ તમે કેવી વાત કરો છો? જો આ છોકરો જિજ્ઞાને જોવા આવશે ને તો મજા નહીં આવે. પણ તને શું વાંધો છે છોકરો નહીં આવે? એ વાંધો શું છે શું નથી તમારે નથી જાણવાની જરૂર. તમને જો હું પપ્પા ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આ છોકરો છે ને મારા ઘરમાં પગ ન મૂકવો જોઈએ. પણ રૂડો રૂપાળો સંસ્કાર અને જેને વાત વચ્ચે ચલાવી છે એ માણસે પૂરી બાંયધરી લીધી છે કે એમાં કોઈ અપલખણ કે કાંઈ છે નહીં છોકરામાં. અરે વચ્ચે વાળો માણસ હોય ને એ કોઈ વચ્ચે આવતો નથી. સગાઈ કે લગ્ન કરાવીને જતો રહે છે બસ. એ 100 વાતની એક વાત વધારે છે ને મને પૂછપૂછ ન કરો પપ્પા. પણ તારી બેને પસંદ કરે છે, અરે કીધું કે છોકરો સારો છે એટલે તો વાત અટકાવી આપણે. અરે બેનને શું ખબર પડે શું સાચું શું ખોટું? હે, સારું નરસું એને ખ્યાલ ન આવે. આપણે એના વડીલ છીએ ને, આપણે એનું જોઈ લઈશું. એ ભણેલ ગણેલ છોકરો છે અને વાત છે ને કે કોઈ ત્રીજી પાર્ટીએ ચલાવી હોય ને અજાણ્યું ઘર હોય ને એ જાણતામાં જાણતું છે. જાણીએ છીએ છોકરાને આપણે. પણ હું જાણું છું ને, તમે એની ફેમિલીને જાણતા હો તો ભલે જાણતા હો, હું આ છોકરાને સારી રીતે જાણું છું. આ છોકરા સાથે મારી બેનની સગાઈ ન થવી જોઈએ. પણ કંઈ કારણ તો હોવું જોઈએ ને. હે, વગર કારણે તું એમ કહી દે કે ભાઈ ન થવી જોઈએ. છોકરી પસંદ કરે છે, અમે પસંદ કરવી છે, તું એક ના પાડશો. વાંધો હું છે આ છોકરામાં? નથી લૂલો લંગડો, નથી કઈ કાળો કોબડો. કાળિયો તો છે જ. કાળો કોબડાની તો વાત જ ન કરતા. એ કાળા ધોળાની છે ને માણસની પારખ રંગરૂપથી નથી થતી. હે, કાળિયો હોય ને એનામાં છે ને હંસ જેવા ગુણ હોય, અને હંસ ધોળો હોય તો શું ખાય? કીડા મકોડા. એટલે આ છે ને ગુણની વાત ન કરો પપ્પા. એ ભાઈ છે ને મને તો એ છોકરામાં કોઈ એપ નથી દેખાતી, છતાં આવે રૂબરૂ તો તું મળી લેજે, જોઈ લેજે, પારખી લેજે. રૂબરૂ મળવાનો તો સવાલ જ ઊભો નથી થતો. આ ઘરમાં છે ને પગ જ ન મૂકવો જોઈએ. અને આ છોકરા સાથે તો છે ને આજે નહીં કાલે નહીં, કદાપી મારી બેનની સગાઈ તો થવી જ ન જોઈએ. અને જો તમારા મનમાં આવો વિચાર આવતો હોય ને તો કાઢી નાખજો, નહીં તો છે ને પછી ન થવાની થાય. આ મને ન કહેતા. ન થવાનું થાય એટલે ભાઈ એમાં થઈ શું ગયું છે? પણ હજી ક્યાં આપણે સંબંધ કરી નાખ્યો છે? હવે ઘેર એક વખત આવે, રૂબરૂ મળી લેવી અને પછી આગળ વધશું. સમજતા કેમ નથી? મારે નથી જોઈતો એને આપણા ઘરમાં. એનો પગ જ ન પડવો જોઈએ આપણા આંગણામાં. પણ વગર કારણે કે તું મને આ બધું કે ને એ કઈ પછી મારે વચ્ચેથી વાત ચલાવી એને શું કેવું? ના પાડી દેવાની. મારી છોકરીને ગમતો નથી, એ થોડી કઈ બેનને પૂછવા આવવાના છે. અરે હોઠ હાજા તો ઉત્તર જાજા પપ્પા, તમે જ કયો છો. અરે એ બધું કહેવાય ગયું છે ને, એ આવવાના છે, ગોઠવાય હોતન ગયું છે. તો ના પાડી દેવાની ને. પણ ફોટો બતાવ્યો, ના પાડી દીધી. પણ એને કારણ બતાવવું પડે કે નહીં? કારણ કઈ નથી. એને કે અમારે બીજે નક્કી જવું છે એમ કહી દેજો. બાકી આ છોકરો જો આ ઘરમાં ન આવવો જોઈએ અને જો સગાઈ કરવાનો વિચાર કર્યો છે ને તો પછી જોઈ લેજો, મારાથી ખરાબ કોઈ નથી. એટલે તો ઘરમાં ગમસાણ કરે, હે, યુદ્ધ કરે અને એ તારી બેનના પેલા મૂર્તિ હાટું થઈને ધમસાણ નહીં. હું છોડીને જતો રહીશ આ ઘર તો તમે વિચાર કરી લો કે તમને આ ઘરમાં તમારો છોકરો ને વહુ જોઈએ છે કે જેની સાથે સગાઈની વાત ચાલે છે એ જમાય. પણ આ તો હું વાત કરશો હાવ પણ જાણ્યા જોયા વગર, અને કઈ અમને જણાવ્યું તો ખબર પડે ને.
હે બસ તું તારું જ હક રાખ. અરે પપ્પા, એની સાથે મારે મેટર થયેલી છે, મારો દુશ્મન છે, બસ આટલું તમારા માટે બસ છે. ધેટ્સ ઇટ, બસ આનાથી આગળ મારે કઈ વાત કરવી નથી. દુશ્મનાવટ થઈ એને કેદી થઈ તારે દુશ્મનાવટ એની યારે હે? છે, ઘણા સમયથી છે. અને જો પહેલેથી મને ખબર હોત ને કે તમે આ જગ્યા પર વાત ચલાવી છે તો હું પહેલા જ ના પાડી દે. અરે આના કરતા છે ને મારી બેન કુંવારી પડી રહી ને તો આખી જિંદગીઓને પાલવી લઈશ, ખવડાવી લઈશ. આ છોકરાનો ચહેરો ને ફોટો જોતા જ એને શું થઈ ગયું કે ખબર ન પડી. લે આ ઘરના બધાય રાજી છે એવી અને આ એક મારો દીકરો જ ના પાડે છે. કાંઈક તો થયું હશે, જોઈએ હવે. હવે શું થયું? પેલા આપણે છોકરાનો ફોટો આવ્યો તો આપણે જીગુબેન માટે તો જોયો કે નહીં તમે છોકરાને? આ બાબતે હું કોઈ ડિસ્કસ કરવા માંગતો નથી. કેમ? છોકરોમાં કઈ વાંધો છે? દેખાવડો નથી, છોકરો પાસ નથી, શું છે? ગમતો નથી? વ્યવસ્થિત જોજો. છોકરો સારો હોય ને તો જીગુબેનનું ગોઠવાઈ જાય. સારું થયું પપ્પાએ મને ફોટો બતાવી દીધો છોકરાના આવ્યા પહેલા. તો સારો છે ને? પાકું ને? ફોટો બતાવી દીધો ને સૌથી બુદ્ધિવાળું કામ કર્યું છે પપ્પાએ. કારણ કે જો મેં આ ફોટો ન જોયો હોત ને તો ન થવાની થઈ જાત. નો થવાની થઈ જાત એટલે તમે કેવા શું માંગો છો? ફોટો જોઈ લીધા પછી મેં નક્કી કરી લીધું છે કે આ છોકરા સાથે હું જીવું ત્યાં સુધી તો જીગુના સગપણ અને લગ્ન થવા જ નહીં દઉં. હા, તમે કેવી વાત કરો છો? તમે એ છોકરાને ઓળખો છો? હા, બહુ સારી રીતે ઓળખું છું આ છોકરાને. એનું નામ રાજ છે. તો ઓળખતા હોય તો એ સારામાં સારું કહેવાય. હવે અરે સારું છે કે હું એને ઓળખું છું, કારણ કે હું મારી બેનને છે ને જાણી જોઈને કૂવામાં પાટું મારીને ઢકેલવા નથી માંગતો. સમજી ગઈ તું? એટલે તમારું કહેવાનું એમ છે કે એ છોકરો સારો નથી? કોઈ એંગલથી સારો નથી અને મને દીઠોય ગમતો નથી. મારી સામે આવી જાય ને તો મને એમ થાય છે કે આને તો. પણ એ તો કયો કે તમને શું કામે નથી ગમતો? હા, તમે એના વિશે ખરાબ શું કામે બોલો? કંઈ નથી ગમતો દુશ્મની? એટલે નથી ગમતો, એના કઈ કારણ ન હોય. આ નાનપણથી અમને ઓળખું છું. સમજી ગઈ તું? એટલે વધારે મને ડિસ્કસ કરવાની જરૂર નથી મારી સાથે. પણ કેશો નહીં તો ખબર કેમ પડશે? અરે પણ શું જાણીને કરવું છે તમારે? આ છોકરા સાથે આપણી જીગુબેન ખુશ નહીં રહી શકે અને હું નહીં ચલાવી લઉં કે આ છોકરો જીજ્ઞાનો જીવન સાથી બને. બસ. કેમ નહીં ચલાવો ભાઈ? છોકરામાં પ્રોબ્લેમ શું છે? વાત તો કરવી પડશે ને. અને તમારે બીજા કોઈને વાત કરો કે ના કરો, મારી જિંદગીનો સવાલ છે એટલે તમારે મને તો વાત કરવી જ પડશે. મારી બેન તારી જિંદગીનો સવાલ છે ને એટલે જ ના પાડું છું. હા, જીગુબેન તમે છોકરાનો ફોટો જોયો છે? છોકરાનો ફોટો ક્યાં? છોકરાને તો બહુ સારી રીતે ઓળખું છું, પ્રેમ કરું છું અને મેં જ વાત કરી હતી ને ઘરમાં કે આ છોકરાને હું પ્રેમ કરું છું. આ એ જ છોકરો હતો? હા ભાભી, બીજા કોઈ જોડે થોડી હું મેરેજનું વિચારું. પ્રેમ બીજાને કરો અને લગ્ન બીજાને કરો એવું તો ના હોય ને. તો પછી હવે જીગુબેનને ગમે છે, હા, તો પછી વાંધો શું છે હવે તમને? એને ગમે છે એટલે મારે કૂવામાં ધકેલી દેવાની? આની જગ્યાએ કોઈ બીજો છોકરો પસંદ કર્યો હોત ને તો ધામે ધૂમેથી એમના લગ્ન કરાવી આપત. હું આ છોકરાને બહુ સારી રીતે ઓળખું છું. આ છોકરામાં કોઈ જાતની ખોટ નથી, કોઈ જાતની કમી નથી. મહેનતુ છોકરો છે, લાગણીશીલ છોકરો છે અને મને એટલી ખબર છે કે લગ્ન કરીને હું ત્યાં જઈશ ને એટલે હથેળીમાં રાખશે અને મને તો રાખશે, પણ હા દીકરીના મા બાપની આબરૂ શું કહેવાય, એની ઇજ્જત શું કહેવાય ને એ પણ એને ખબર પડે. એટલે તમને કે પપ્પાને કે કોઈને હર્ટ થાય એવું કામ પણ એ છોકરો કરે એવો નથી. આ જીગુબેન આટલું બધું બોલી ગયા છે, હા, ઈ ઓળખતા હશે, એને એની ઉપર વિશ્વાસ હશે ત્યારે જ કહેતા હશે ને. છોકરો નાનપણથી કપટી છે, હું એને ઓળખું છું સારી રીતે. એ અમે બે સાથે ભણતા હતા. આ જીગુ એને આજકાલથી ઓળખવા લાગી છે. છોકરાએ એવી શું ભૂલ કરી એ તમે મને જણાવશો મોટા ભાઈ પહેલા? અરે ભાઈ, એક નંબરનો કપટી છોકરો છે. મારી સાથે ભણતો તો નાનપણથી ઓળખું છું. પણ આવી વાત હા, અને જાણી જોઈને કોઈ આવું કરે પણ નહીં ભાઈ. એટલે જો તમારી આ વાત હોય ને તો આ વાત ખોટી પડે. આ વાત માટે હું છોકરાને ક્યારેય નહીં છોડું. કેમ નહીં છોડે? ભાઈની વાત નહીં માને તું? તો ભાઈ કેમ બેનની વાત નથી માનતો? ભાઈ કેમ પોતાનું જૂનું રાખીને બધું બેસી ગયો છે?
મને એ છોકરા ઉપર વિશ્વાસ છે. એટલે પણ ક્યારની તું આટલી સેલ્ફિશ થઈ ગઈ છો? ભાઈની ઇજ્જતની તને પડી નથી. જ્યારથી- તારી જ તારે તારું જ ચલાવવાનું. જ્યારથી મારો ભાઈ સેલ્ફિશ થઈ ગયો છે ને ત્યારથી હું પણ સેલ્ફિશ થઈ ગઈ છું. ઓકે? અને ભાઈ આ ખોટી વાત છે ને, સાચું કહું ને તો તમે જે આ કારણ બતાવ્યું કારણ યોગ્ય પણ ન લાગે. કોઈ બીજાને પણ આપણે આ વાત કરીએ ને તો એ પણ આપણા ઉપર દાંત કાઢીને આપણને ગાંડા સમજે. એટલા માટે તમારી આ ખોટી જીદ અને ખોટું કારણ સાઈડમાં મૂકી દો. સાઈડમાં નહીં રહેજો. તો વાતની એક વાત, આ છોકરા સાથે તારા લગ્ન હું કોઈ કાળે નહીં થવા દઉં. પણ ભાઈ બસ અમારો ફેસલો ફાઇનલ છે. હવે તો છે ને આ રાજનું કે ગોઠવાઈ જાય ને તો સારું. એ હવે છે ને મારેથી કામે નથી થતું. એક ઘરમાં વહુ આવી જાય ને તો મારે સારો ટેકો થઈ જાય. હો તમારે ટેકો થઈ જાય. જ્યાં આપણે વાત ચલાવી ને હા ત્યાં તમારે ટેકો થઈ જાય. પણ આ જીગુનો ભાઈ છે ને એ આ હગાઈ કરવાની ના પાડે છે. એ હું કામ ના પાડે છે? હા એના પપ્પાને ને બધાને તો ગમે છે. આ જેવું છે ને પાછું એના ભાઈને વળી શું થયું? બધાને ગમે જ છે. અમને બેયને ગમે છે, એના ભાભીને ગમે છે ને બધાને. પણ એનો ભાઈ છે ને એને વાંધો પડ્યો છે. એને વળી તો એવો હું વાંધો પડ્યો હશે? તો તને ખબર છે કઈ હું વાંધો છે? હવે એને શું વાંધો હોય મને કેમ ખબર પડે? હા તો કદાચ તને ખબર હોય વાત થઈ હોય તો. એ તો હું જીગુને મળું પછી ખબર પડે કે એને શું પ્રોબ્લેમ છે, કઈ વાતથી એ નારાજ થયો છે. ત્યાં સુધી તો કંઈ ખબર પડવાની નથી. એ પછી તો જેવા નસીબ, બીજું શું થાય. હા એ તો છે જ ને. જે નસીબ હશે અંજળ હશે ત્યાં થશે. પણ આપણે પૂરા પ્રયત્ન તો કરવા પડે ને. હા. અને એ જાણવું પડે ને કે ભાઈ એને ભાઈને શું વાંધો છે એમ. અને તું ને જિજ્ઞા તો એકાબીજાને ઓળખો છો અને સારી રીતે ઓળખીએ છીએ અમે એકબીજાને. આમ સમજો ને કે એકબીજાના થઈ જ ગયા છે. પણ હવે વ્યવહારિક રીતે અને સમાજની દ્રષ્ટિએ અમારે એક થવાનું બાકી છે. પણ મને એ નથી સમજાતું કે આ બધું નક્કી થયું. હા એના ફાધરને કંઈ વાંધો નથી, શેફાબેનને કંઈ વાંધો નથી, તો આ મહેન્દ્રને શું વાંધો આવે છે ને એ વાત મારે જાણવી પડશે. હા તો એટલે જ હું પૂછું છું કે તને ન ખબર હોય તો તું છે જિજ્ઞાને પૂછી જોજે કે ભાઈ તારા ભાઈને શું વાંધો છે. એ એક જ ના પાડે છે. હા મેં ફોન કરવાનું વિચાર્યું હતું મહેન્દ્રને, પણ પછી એમ થયું કે પહેલાં હું જીગુ સાથે વાત કરી લઉં પછી એની સાથે વાત કરું. અને આ બધી વાત ફોનમાં કરવા કરતાં મેં તો જીગુને રૂબરૂ મળું ને અત્યારે વાત કરું ને તો બેટર રહેશે. હા એટલા માટે મેં કાંઈ ફોન નથી કર્યો. પણ એ સારું કર્યું તે. એકવાર રૂબરૂ મળીને વાતચીત કરી લે ને તો આપણને ખબર પડે કે ભાઈ એના ભાઈને શું પ્રોબ્લેમ છે, શું કામે ના પાડે છે. હા એ તો ત્યારે મળીશ ને ત્યારે ચોખવટ કરી લઈશ. બાકી તો બધું શું કહેવાય, અને નસીબમાં જો માંડી હોય છે ને તો કોઈ મિથ્યા થવાનું નથી. એનો ભાઈ રોકે કે ગમે તે રોકે. હા એ તો છે જ ને. જો અંજળ હશે ને તો ભલે થોડાક દી એમની રહે વાત, પણ પાછી ગોળ ગોળ ફરી ન્યાજ આવશે ન્યાજ થાય. એ આપણા નસીબમાં તારા નસીબમાં લખી છે ને તો એ ક્યાંય નહીં જાય. પણ થોડુંક એના ભાઈને વળી ક્યાંક હશે આઘા પાછું. જે હોય એ નસીબની વાત છે. નસીબમાં હશે ને તો થઈ જાહે. હવે શું કહું એ વાતને પડતી મૂકો. એ તો સમય આવે જોઈ લઈશું. ને જીગુને મળી છે એટલે ચોખવટ થઈ જ જશે. પણ આ તમને ગોઠણ બતાવવા જવું છે આજે કે પછી? પણ હમણાં હાલે છે હાલવા દે ને. કામ થઈ જાય મારાથી. નહીં થાય ને વધારે દુખશે ને તઈને વાત તઈ. અટાણે જોઈ દવાખાને જાઉં ને તો પાછી 3-4 કલાક. અત્યારે તો ખબર તને બધા દવાખાનામાં કેટલી મને ગળદી એક હોય. વાત નથી સમજાતી કે તમને આ દવા ખાવાથી શું વાંધો આવે છે. આ દવાખાનાનું નામ પડે એટલે કેટલાય બાના બતાવવા મળે. ને ટ્રાફિક છે, આપણો સમય બગડશે, લાઈનમાં ઊભું રહેવું પડે, આમ થાય ને તેમ થાય. મૂળ મુદ્દાની વાત દવા ભાવતી નથી તમને. જ્યારે હોય ત્યારે બાના બતાવવાનું ચાલુ કરી દે. એ જ વાંધો આવે છે. આ દવા પીવીને એ મને આ ઓલું મરવા સમાન લાગે. આ ગળાને હેઠી નથી ઉતરતી. અને અત્યારે તો છે ને એટલા ઓલા લાંબા લાંબા ટીકડા લખી દે અને એ નકરું પેટમાં બળે ને એસિડિટી થાય અને નકરી ઊંઘ આવે ને હુતા રહી. એ બધી દુખાવાની દવા આપે ને એટલે આ બધા એવું કહેતા હોય. હવે મારે છે ને આ સરકારને કહેવું છે કે તમે દવા કડવી નહીં, આ પેંડા જેવી મીઠી બનાવો, જેથી મારા મમ્મી દવા ખાઈ શકે. તો મીઠી દવા હોય ને તો વાંધો ન આવે. ઓલી કડવી દવા હોય ને એ ટીકડો. હજી શુગરની દવા ચાલુ છે પણ મીઠી વસ્તુ ભૂલાતી નથી. એ તો મીઠી તો મને બહુ ભાવે છે એટલે તો સુગર આવ્યું છે. અને ન ખાવાનું હોય ને ત્યારે વધારે ખાવાની ઈચ્છા થાય. અત્યારે આપણને ખબર છે આપણે ગળ્યું નથી ખાવાનું,
પણ તોય જો આ ગણેશ ચતુર્થી આવી એટલે લાડવા તો બનાવવાના જ હોય, એટલે એ મને બહુ ભાવે છે, એટલે એ મારથી ખવાઈ જાહે. હા, સારું કર્યું તમે યાદ કરાવ્યું. ગણેશ ચતુર્થી આવે તો જીગુએ મને મળવાનું કહ્યું જ હતું. ક્યારે છે ગણેશ ચતુર્થી? કાલે જ છે? હવે કાલે જ છે. બાપરે, મેં તો ફોને નથી કર્યો. આ તો હા હા, હું કરી લઈશ. હા, એને વાત કરી અને જીજ્ઞા સાથે ચોખવટ પણ કરી લઈશ કે એના ભાઈને શું પ્રોબ્લેમ છે, બધી ચોખવટ કરી લેવાનો છું. હા. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ કરી લેજે, પછી વળી આમ તેમ થાય તો પછી જો આની નાની વાતમાં પાછા આપણે બીજા વાહેના ઠેકાણા હોય ને એ વયા જાય. આ વળી બહુ ના પાડે તો આપણે પછી કઈ પરાણે તો એને કહેવાતું નથી. કાંઈ નહીં, હું છે ને આજકાલમાં જ એને મળી લઈશ અને મારે થોડુંક કામ છે, કારણ કે આ ગણપતિ અમે લાવ્યા છીએ ને તો એનો થોડોક મંડપ શણગારવાનું ને એવું તે હું બતાવું. હા, તો એ બધું તૈયારી કરો, હવે કાલે મૂકવાના છે ગણપતિની સ્થાપન અડધું કરવાની પોણું તો થઈ જ ગયું છે, ખાલી થોડુંક ડેકોરેશન બાકી છે, બાકી તૈયારી છે. સારું, છે. હા, તો વાંધો નહીં, સારું હાલ. જય ગણપતિ બાપા. હા, જય ગણપતિ બાપા. આ બેનનો સંબંધ સારી જગ્યાએ થતો હોય તો ભાઈને શું વાંધા હોય, અને હોય તો ભૂલી જવાના હોય. મને પણ સમજાતું નથી. આ તમે પપ્પા સમજાવો ને ભાઈને કે આ જે ખરે છે ને એ બધું ખોટું જ કરે છે. અરે મારે કહેવાનું હતું એ તો મેં કીધું છે ને, હે કે ભાઈ જો મૂર્તિઓ અમને પસંદ છે, તારી બેનને પસંદ છે, તારા ઘરનાને હોતને પસંદ છે. પછી હવે તને એકને જે કંઈ વાંધો હોય તો તારે વાંધો જે કંઈ હોય કે એટલે એ વાંધો ભાંગી નાખવી આપણે. બાકી વચ્ચે જે માણસ સંબંધ માટે આવેલો છે ને બેટા, એને હવે કયા મોઢે આપણે કહેવું? એને બધું કહેવાય ગયું હતું કે ભાઈ એ લોકોને આપણે બોલાવવા છે, છોકરી પસંદ કરે છે અને અમને મૂર્તિના બાયોડેટા ખૂબ ગેમા છે એટલે અમારે આગળ વધવાનું થાય છે. હવે આ તો થૂકેલું છે ને, ચાટવાનો વારો આવ્યો. આપણે માહીને શું થઈ ગયું છે ને એ કંઈ ખબર પડતી નથી. બસ નથી કરવો સંબંધ ત્યાં બેનનો, એક જ વાત લઈને બેઠો છે. જૂની વાતો હોય ને એ બધી મનમાં રાખીને બેઠા, અને જૂની વાત કોઈને વાત કરીએ ને તો એ માન્યમાં ન લાગે આવું તો કારણ બતાવે છે ભાઈ. નજીવા કારણસર છે ને આ બધા સંબંધો આગળ વધતા હોય ને એને અટકાવાય નહીં. સમય પ્રમાણે વર્તવું પડે અને બદલાવવું પડે. એ જ વાત છે ને, પણ ભાઈને કોણ સમજાવે? પેલી કહેવત છે ને, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. આ ભાઈનું એની જેવું થઈ ગયું છે. ભાઈનું કેવું થઈ ગયું છે ખબર છે કે જ્યાં હોય ત્યાં પોતાનું ધૈર્ય કરવું છે, એનું ધૈર્ય ન થાય ને એટલે એનો મગજ જતો રહે. ના પણ એવું તો એનો સ્વભાવ નથી, પણ આ છોકરાની ફોટો જોઈને એમાં તો એના મગજની સ્પ્રિંગ ઉછળી ગઈ એમ, અને બસ રાતો પીળો થવા માંડ્યો. અને મારી હાથે કોઈ દિવસ આ રીતે વાતે નથી કરતો. આ પહેલી વખત એને આવી વાત કરી કે બાપુજી ગમે તે થાય, જીજ્ઞાના લગ્ન છે ને આ છોકરા હારે તો ન જ થવા જોઈએ. સ્પ્રિંગ હોય તો ઉછળે ને તો ઢીલી પડે ને, એનામાં સ્પ્રિંગ નામની કઈ વસ્તુ જ નથી. એ એવું ન હોય બેટા, આ બધું છે ને જો અમુક વસ્તુ એને આ છોકરાને ઓળખતો હોય છે કઈ રીતે, હવે એ જાણવું તો પડે ને. આપણે થોડીક ધીરજ રાખો અને જો એને મનાવવાની કોશિશ કરશું આપણે, પણ કોઈ વાત છે ને ઉતાવળે આંબા ન પાકે એમ. પછી છોકરાને હું ઓળખું છું, એ છોકરો ખરાબ છે જ નહીં. મેં તમને બધાને ક્યારે કીધું હોય કે છોકરો મને ગમે છે? કંઈક રીઝન હોય તો જ કીધું હોય ને. બહુ સારી રીતે જાણું છું, અને ભાઈ જે કારણ બતાવે છે ને એમાં નક્કી કદાચ ભાઈનો પણ વાંક હોઈ શકે, બાકી કોઈ એમને એમ તો બોલે જ નહીં ને. અને આપણા ભાઈને તો હું કેવું ને, મને બહુ ગુસ્સો આવે છે ભાઈ ઉપર. એ હું સમજી શકું બેટા, તને પસંદ છે ને એ ના પાડે છે, તો હવે આમાંથી કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. તો ભાઈને સમજાવો ને તમે, હું તમને એ જ કહેવા આવી છું. હા, તમે પણ ભાઈને સમજાવો. આ ભાભીને પણ કઈ પ્રોબ્લેમ નથી, ભાભી ખુદ એમ કહે છે કે છોકરો કેટલો સારો છે. એ આફળો ટાઢો પડશે, થોડોક ટાઈમ જવા દે, અને મને છે ને પૂરી વાતના મૂળ સુધી જવા દે એટલે ખબર પડે કે હકીકત શું છે. અને એવું હોય તો હું પછી આગળ હાલીને બધું સમાધાન કરાવાય ભાઈ. અને જો ભાઈ ગઈ ગુજરી વાતો છે ને બધાએ ભૂલવી પડે, એ હોય કે આપણે હોય, બધાએ ભૂલવી પડે. પ્રસંગ સારો આગળ વધતો હોય, સંબંધ વધતા હોય, મજબૂત થતા હોય, અને તમારે બધાનું જો ઈચ્છા હોય તો અમને આગળ વધવામાં કાંઈ વાંધો નથી. પણ એક મહેન્દ્રને છે ને એ આગળ જતા કે રોડા ન નાખે ને એ જોવાનું છે મારે. તો એ જ તમને કહું છું કે એ જ વાત તમે મહેન્દ્રભાઈને સમજાવો કે કદાચ કાંઈક એવું બન્યું હોય ને ભૂતકાળમાં તો એ ભૂલી જા ભાઈ, અને કે તારી બેનની ખુશીનું જો ને કે તારી બેન ક્યાં ખુશ છે ને ક્યાં નથી. પણ બેનની ખુશીનું તો ક્યાં જોવું જ છે, એમને તેમનું અભિમાન, એમનો ઈગો જ દેખાય છે. બસ મારું અપમાન કેમ થયું? એ થયું હોય છે એ સમયમાં જે કંઈ થયું હોય, પણ હવે છે ને મૂળ વાત આપણને હજી પૂરી ખબર નથી. એટલે મહેન્દ્રને સમજાવતા ખબર પડશે, બોલે મોઢામાંથી મગનું નામ બરી પાડે તો આપણને ખબર પડે ને. એમને એમ તો શું ખબર પડે આપણને? અને તું છે ને આટલી ઉતાવળી થામાં, એ અમે બેઠા છે, ઉપાધિ કરવાની જરૂર નથી. અને બધું છે ને
સારી રીતે સમાધાન થાય બધું. કંઈક ધીરજ રાખો. દરેક વસ્તુને તમે બસ આમ ઉતાવળે એ ના પડે છે ને તમારે જવું છે ને કે આ કંઈ સમાજની વચ્ચે બેઠા છીએ આપણે. કાલ સવારે સમાજમાં વાતું થાય કે ભાઈની મરજી નહોતી ને તોય બેને લગ્ન કર્યા ત્યાં. હવે એક વસ્તુને સમજવાની કોશિશ કરવાની હોય આપણે. બધું બેલેન્સ કરવું પડે. પપ્પા ઉતાવળ નથી કરતી. હું ખાલી એટલું જ કહું તમે કે ભાઈને મનાવો. તમે એ માની જાય મનાવું. તમારા વિરુદ્ધમાં જવા પણ નથી માંગતી. તમે ને ભાઈ રાજી હશો તો જ તમ તારે હું મેરેજ કરીશ. બાકી તમ તારે મેરેજ નહીં કરું. પણ તારી ઈચ્છા છે ને બેટા એટલે મનાવવાનું થાય છે મારે. બરાબર, મને ખબર પડે છે કે મારે એને મનાવવો પડશે. એ વગર મારથી આગળ નહીં હલાય. હવે વિચાર કરી લો કે આમાં જે વચ્ચે પડ્યા છે એ પણ આપણા સગા જ છે ને. કદાચ એ છોકરામાં કઈ ખોટ હોત તો આપણા થોડા સગા વચ્ચે પડે. આ મામા બતાવે નહીં ને. હા, આ મામા છે એ મામાના ફ્રેન્ડ જ વચ્ચે પડ્યા ને. મેં તમને વાત કરી ઘરે આવીને કે મને આ છોકરો ગમે ને તમે મામાને વાત કરી તો મામાએ વચ્ચે પડ્યા હોય તો છોકરો સારો હોય તો જ પડે. એ અંજળ છે જ બધાય બરાબર, પણ કોઈ પણ વસ્તુ છે ને શુભ કામમાં 100 વિઘ્ન આવે ભાઈ. હવે આ વિઘ્ન આપણા ઘરમાંથી આવ્યું છે તો એનું નિવારણ લાવશું, પણ થોડી ધીરજ રાખો. બરાબર છે, કોઈ પણ વસ્તુનું છે ને એમ તમે કોને એમ રાતોરાત કંઈ છે ને દિવસ નથી થઈ જતું. રાત પડી હોય તો રાતને નીકળવા દેવી પડે અને પછી સૂરજ આવવાનો જ હોય. સમજી ગયા? સૂરજ આંખમાં પછી સૂરજ ઉગે જ છે. એ ધીરજ રાખો. બરાબર છે, ત્યાર થવું જ પડશે. કોઈ સારી છોકરી નીકળે તો હવે. કેમ? હા, આમ પણ તારી વાત સાચી છે. કારણ કે તારો ભાઈ જો ને હા સગાઈમાં હાડો પગ નાખે છે. હે શું કામ? શું વાંધો આવ્યો એને? હવે મારી વાત સાચી છે કા? એટલે મને મૂકીને બીજી પકડવાનો ઈરાદો છે? એ મારે નથી પકડવી, પણ તારો ભાઈ છે ને આમ મણીધર થઈને બેસે છે આપણા સંબંધ વચ્ચે. એને સમજાવી દેજો. આંગળીની છે હા? કેમ? મારો ભાઈ છે. તારો ભાઈ છે તો કઈ રાવણ નથી? રાવણ જ છે. તારા ભાઈને અત્યારે તો રાવણ જ છે મારો ભાઈ. અત્યારે સમજાવી દેજે એને, નહીતર હું છે ને તને ભગાડીને લઈ જઈશ. પછી ના કહેતી. હા, તારા ભાઈના પાપ ઈ ફૂટે છે અહીંયા. ભગાડીને લઈ જશો તો ચાલો પછી અત્યારે જ વૈયા જાય ભાગીને. તારો ભાઈ ના શું કામ પડે છે? સમજાતું નથી મને. એને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તને કદાચ યાદ નહીં હોય પણ મારા ભાઈએ તારો ફોટો જોયો ને ત્યાં જ મારો ભાઈ તને ઓળખી ગયો. તારો ભાઈ મને જ કીધું કે આ માણસ વિલન છે, વિલન. કેટલી છોકરીઓને છેડતી કરે, એ બેનો બનો ધંધો કરે છે. કોણે કીધું આવું? મારા ભાઈ. તારો ભાઈ મને ક્યાંથી ઓળખે? હજી તારા ભાઈને હું મળ્યો પણ નથી. એટલે જ મારા ભાઈએ તને જોઈ લીધો અને તારી પાસે તો કેટલા બધી પોલીસ કેસ છે તારી ઉપર. મેં તને આવો નતો ધાર્યો કે તું આવું નીકળીશ. એ આવું કોણે કીધું બધું? પોલીસ કેસ? મેં પોલીસ સ્ટેશનનું પગથિયું પણ કેવું એ નથી જોયું. કેવી કેવી વાતો કરે છે તારો ભાઈ. હકીકતમાં છે ને તું કેમ રાવણ જ છે અત્યારે. પાકે પાકું. તારે આવા ખેલ નતા કરવા ને. પેલા પોતે ખેલ કરે ને પાછો હોશિયારી કરે. આ છોકરીઓ જેન તેની છેડતી ના કરતો હોય તો મારા ભાઈએ જોયું. એ બોલવામાં ધ્યાન રાખજે તું. પોલીસ સ્ટેશનમાં તને કેટલી વખત પોલીસ વાળા પડી ગયા, પકડીને લઈ ગયા છે. અને આ તું બે નંબરનો ધંધો કરે છે યાર. આ દારૂની હેરાફેરી કરે તું. અરે પણ કોણે? મારા ભાઈએ જોયો તો સમાચારમાં આવે, સમાચારમાં. તું છે ને તારા ભાઈ જેવું નહીં કર. મને કાંઈ ખબર નથી આ વાતની. તારા ભાઈને મારો ફોટો છે ને બીજાના બેમાં બોલતો હશે. મારા ભાઈએ કીધું કે આ રાજ જ છે ને. એ કે તારો ભાઈને હું ઓળખતો નથી તો કેવી રીતે બોલી શકે? સમજાતું નથી મને. તો હું ઓળખાણ અપાવું મારા ભાઈની તને. તમે લોકો કોલેજમાં કે 12મા ધોરણમાં સાથે હતા ભણવામાં. આખી વાત સાંભળજે પછી રિએક્ટ કરજે. તું ને મારો ભાઈ બંને સાથે ભણતા હતા મહેન્દ્ર કરીને. તેમના ઉપર ચોરીનો આરોપ નાખેલો હતો ક્યારેય કોઈ મહેન્દ્ર નામના છોકરા ઉપર. અચ્છા, એટલે એ મહેન્દ્ર તારો સગો ભાઈ છે? એ વાત એના મગજમાં ખટકે છે કે આ મારો દુશ્મન છે. હું આની સાથે બોલતો નથી અને એની સાથે મારા બેનના લગ્ન હું ના કરાવું. નહીં થાય. હવે આપણા લગ્ન નહીં થાય. તારા ભાઈને હું હવે સારી રીતે મને મગજમાં બેસી ગયું. નહીં 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 નહીં. પણ તું એ કોઈના બાપનું નથી માનતો. સારું તો હું જાઉં. બીજું લગ્ન એ તું જાયશ કે રોકાશ એમાં કંઈ ફરક નહીં પડે. તારા ભાઈને છે ને 5 આટા ઓછા છે. એ મગજનો એટલો તડ જેવો છે ને કોઈની વાત સાંભળતો નથી. બસ જરાક બોલે ને એટલો ગુસ્સો કરે. નહીં એ બી વાતમાં ઝઘડો કરીને બેસી ગયો. મારો મિત્ર જ હતો એ. થોડી અનબન થઈ ગઈ હતી
હું એને સારી રીતે જાણું છું. આજ સુધી ક્યારે મેસેજ કે કોલ નથી કર્યો. મને બધેથી બ્લોક કરેલો છે એને. નહીં બને. તારો ભાઈ જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી તું મારી નહીં થાય ને હું તાર મારા ભાઈ મગજના તો બહુ સ્ટ્રોંગ છે. કદાચ એવું સમજો કે આપણા પ્રેમની પરીક્ષા ચાલે છે. ની ક્યાં વાત કર્યા તારા ભાઈને છે ને તું મગજની વાત કરીને મગજ જ નથી પહેલા તો. એ છે ને કોઈની વાત માનતો નથી ને કોઈનું સાંભળતો નથી કાંઈ. નહીં એવી બાબતને અત્યાર સુધી માણસ યાદ રાખે ખરો? ન રાખે. મને પણ ખબર છે કે આ નહીં જેવી બાબતે ચોરીનો આરોપ નાખ્યો અને મારા ભાઈને ગુસ્સો આવી ગયો અને મારો ભાઈ એવું કહે છે કે ત્યારે કે મને શિક્ષકે સ્કૂલમાં બાયરો તો પણ તને બીજું કોઈ ના મળ્યું, મારો ભાઈ જ મળ્યો આરોપ નાખવા માટે. પણ તને કહું ને એ સમય એવો હતો યાર. થઈ ગયું તો શું કરું હું? તું જ કે. હવે ભણતા હોય ત્યારે તો બસ બધું રમતમાં જતું હોય, થોડું કોઈ સિરિયસલી લેતું હોય. આ તારો ભાઈ છે ને એવડા નાના પણ નતા ને તમે કે બધી વસ્તુને રમતમાં જવા દો. આમ જો કોલેજનું પહેલું વર્ષ હતું ને તમારા માટે. અરે યાર ત્યારે બધું છે ને રમતમાં જતું હોય, કોઈને જવાબદારીઓનું ભાન ના હોય અને ત્યારે તો એકબીજાની રેગિંગ કરતા અને બધા સાથે મસ્તી પણ કરતા અને આ મસ્તીમાં બધું થઈ ગયું પણ એને દિલ પર લઈ લીધું તો હું શું કરું? મારો ઈરાદો એવો નહોતો. તો સ્વાભાવિક છે ત્યારે એની ઉંમર હતી એટલે એટલી તો ખબર પડે કે શિક્ષકે માર્યો હોય તો બધા સ્ટુડન્ટ એના ઉપર દાંત કાઢવાના જ છે. એનો ઈગો હર્ટ થયું હોય, એનું માન સન્માન ઓછું થયું હોય. હા માનું છું કે મારા ભાઈને અત્યાર સુધી વાત મગજમાં પકડીને બેસવું ના જોઈએ. એ જ પ્રોબ્લેમ છે. એવું હોય તો તું એકવાર વાત કર લે ને મારા ભાઈ જોડે. જો વાત કરશો તો નિરાકરણ આવશે. કોઈ પણ વાત કર્યા વગર નહીં પૂરી થાય. સમજી ગયો પણ મને વિશ્વાસ છે કે તારો ભાઈ છે ને એમાં કંઈ ફેર નહીં પડે. મને પણ વિશ્વાસ છે કે મારા ભાઈને એક દિવસ હું મનાવીને જ રહીશ. જો પ્રેમ સાચો હશે તો જીત થશે અને પ્રેમ ખોટો હશે તો હાર થશે આપણી. એ વાત તારી ખરી છે. કંઈ નહીં, એવો મોકો મળશે તો હું તારા ભાઈ સાથે વાત કરીશ અને માની જશે તો હું મનાવીશ જરૂરથી. પણ શું કહું યાર, તે તો આ વાત કરીને મને દુવિધામાં નાખી દીધો. કંઈ નહીં, હું નીકળું. મારું મૂડ તો હતું પણ મૂડ ભાંગી ગયું હવે બહાર આવવાનું. કેમ? શું થયું? એમ જ. આખરે છો તો તું એની બેન જ ને? જો ખોટી છે ને મગજની નહીં ખેંચો. છે જ નહીં બેન ભાઈ બેમાંથી એક ને તો શું ખેંચે? તમારા ઠુઈ ઠુઈને ભર્યો જ ને તો મગજવાળી ગોતી આવો જાઓ. ખબર જ હતી. ગમે એમ તો છે એકલો હોય ને. સારું ચાલો આ હારો ને. હું કતરાઈને ઉભા છો? થોબડું હરખું રાખો ને. સરખું જ છે મારું. જોતા તો નથી લાગતું. તમે પાવડર સોપડીને આવો ને એટલે તમારે હરખા લાગે. અમારે કાંઈ નહીં. આ જો મારું મોઢું છે ને હસતું ને હસતું જ હોય. મારે તો હરખું જ રહેવું, દાંત જ કાઢવા જ. પણ આ ભાવમાંથી ભાલા ઊભા થાય એનું શું કરવું? તમને સમજાવવા આવી છું. રાઈડ ઉપાડતા નહીં મારી ઉપર. એટલે હું અણસમજુ છું. હા. સમજાવો, હું સમજાવવા માંગો છો બોલો. જીજ્ઞાબેનની હગાઈ કરી નાખો ને. હા તે કરી નાખી ને. કોઈ ખારો છોકરો જન્મ હોય કયો? પણ એની સાથે નહીં હવે પેલો ઓલા રાજ સાથે. બસ વાત ને અહીંયા મનમાં ને મનમાં મારી નાખો. કારણ કે આ વાત શક્ય નથી. આ ઈ વાતને કેટલા વર્ષ થયા? 10-12 વર્ષ થઈ ગઈ છે. 12 તો નહીં પણ 10 તો પાક્કા. એમ તો મારી મેમોરી પાવરફુલ છે. એટલે 2 વર્ષ આમ તેમ ગણીએ આપણે. 2 વર્ષ આમ તેમ થાય કે 20 વર્ષ, પણ આ વાત છે ને મારી દિમાગમાંથી જતી નથી અને જશે પણ નહીં. જો મારી વાત સાંભળો. 10 વર્ષ ભલે વીતી ગયા હોય, તમે આ ઝઘડો ભૂલી જાઓ. માણા 10 વર્ષમાં હું ભૂલી જઈશ. છૂટાછેડા થઈ ગયા હોય ને તો એ ભૂલી જઈશ ને બીજું ઘરે કરી લેશે. એ ભૂલાઈ જાય પણ માણસનું અપમાન થયું હોય એટલે તો કેટલા સ્ટુડન્ટોની સામે તને ખબર છે? કોલેજમાં 700 લોકોનું કેમ્પસ છે અમારું. એ 700 લોકોની વચ્ચે મને ઊભો કરવામાં આવ્યો અને એ આરોપ મારા પર ઠલવવામાં આવ્યો ને ત્યારે 700 સ્ટુડન્ટોની વચ્ચે મારું અપમાન થયું. પણ થઈ ગયું ને ભૂલી જાય. ભગવાને એવું ધાર્યું હોય છે તો એમાં શું થઈ ગયું? એક ને એક વાત લઈને બેઠા છો. માણસ ઉપર છે ને દુઃખના પહાડ છે ને આમ ખડકાઈ ગયા હોય ને એ વિખાઈ જાય છે. તો આ હવે તમારું નાનું એવું અપમાન છે, એમાં શું થઈ ગયું હવે? હા ધણીનું અપમાન નાનું હોય કે મોટું હોય, એક સ્ત્રી માટે છે ને આ દુનિયાનું સૌથી મોટો શબ્દ છે અપમાન. કારણ કે એના ધણીનું થયું હોય. ધણીનું અપમાન ને એ બધું તમને દેખાય છે. આ એક ભાઈને પોતાની બેન માટે ખુશી નથી દેખાતી? ખુશી દેખાય છે ને. ખુશ જ રહેવા માંગુ છું અને મારી બેનને પણ ખુશ જોવા માંગુ છું. એટલે કોઈક સારો મૂર્તિઓ જોઈશ, કરોડપતિ ઘરનો, બહુ જ મોજ શોખ એના પૂરા કરી શકે એવો, ત્યાં એના લગ્ન કરાવીશ એટલે ખુશ રહેશે. હા
તમારી વાત સાચી હો. હું સાચી હવે આમ ડોકું કરે છે. હાવ ખોટા છો. હજી કહું છું આ બેનને છે ને રાજભાઈ ગમે છે, એને છોકરો સારો લાગે છે, એને ઓળખે છે સારી રીતે, એ એને હાચવી હગે એમ છે, એને પૂરો વિશ્વાસ છે, તો તમને શું વાંધો છે? એક વાત કહું, મને ઐશ્વર્યા રાય ગમતી હતી, સલમાન ખાન હારે પ્રેમ કર્યો, અભિષેક હારે લગ્ન કર્યા, આલિયા ભટ્ટ ગમતી હતી, રણવીર કપૂર હારે લગ્ન કર્યા, એ દીપિકા ગમતી હતી, રણવીર સિંહ લઈ ગયો. તમને બીજી કોક ગમતી હતી ને? તમારી હારે લગ્ન તારી હારે હું કામ કર્યા લગ્ન? હે હું કામ કર્યા લગ્ન? લગ્ન કરી લીધા. એટલે નો કે કરે ને, નો લાઈફ સાથે કોમ્પ્રોમાઇઝ કરતા શીખવું પડે. જે વસ્તુની આડે અડચણ આવતી હોય ને તો આપણે આપણો રસ્તો બદલી નાખવો જોઈએ. ઈ સામે બે માણા હોય ને ઈ કોમ્પ્રોમાઇઝ કરે. હા તમારા છે ને ભાઈ બેન ની વચ્ચે વાત આવી છે. હા તે કઈ નહીં, રસ્તો બદલી નખાય ને, બેન ને સમજાવવાની છે. એ જ તે તારે મને નથી સમજાવવાનું કે તારો ભાઈ જે કહે છે ને એ બરાબર જ કહે છે. બરાબર? હે ભગવાન, સમજી જાવ ને. બે હાથ જોડું છું તમને. હાથ મારી આગળ નથી જોડવા, ભગવાન આગળ જોડો, કઈક ભલું થાય તમારું. ભગવાનને રોજ ઉઠીને પ્રાર્થના કરું છું કે મારા ધણીને છે ને આમ કઈક એવા સારા વિચાર આપજે. આ અત્યારે છે ને ગાંડા જેવો મગજ થઈ ગયો છે. હા તે વાંધો નહીં, જેની પાસે જે વાતની કમી હોય ને એ જ ભગવાન પાસે માંગે, બાકી આપણા વિચારોમાં કાંઈ ઘટતું નથી. મારા ધણીને મગજ નથી ને એ વાતની કમી. હા તો કાલ સવારથી મગજ માંગજો, નથી ને તે? બરોબર, માની જાવ ને. એવું હું કરું છું? જો તારી દુનિયાની ગમે એ વાત હું માનવા તૈયાર છું, તારા શબ્દો પડેલો બોલ હું ઝીલીશ, પણ આ વાતને છોડીને. બરાબર? મારે જો હું જ્યાં સુધી જીવું ને મારે જિંદગીમાં કોઈ વસ્તુ નથી જોતી. મને ખાલી આ એક વસ્તુ આપી દો ને, બેનની ખુશી. બેનની ખુશી? બેનની ખુશી તો છે ને મારા ખુશ રહેવામાં જ છે. જો મારી વિરુદ્ધ એ ગઈ ને તો એ દુઃખી જ થશે, એ વાત પાક્કી છે. બરાબર? આ વાત કોઈ કાળે શક્ય નહીં બને. રાજ સાથે એમના લગ્ન નહીં થાય. જો જબરજસ્તી તમે લોકો કરશો તો કાલ ઉઠીને કંઈક નવીન ઘટના ઘટે ને એ પહેલાં સમજી જાવ તો સારી વાત છે. વાતમાં માનતા નથી, ગમે એટલું સમજાવો. ખાલી નીકળે સમજાવવા મને. અપમાન જેનું થયું હોય ને એને ખબર હોય. ભાઈ બોલ. વાત કરવી તમારી સાથે થોડી વાત કરશો ને? તારે ભલે મારી સાથે વાત કરવી હોય પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, કારણ કે હું સારી રીતે જાણું છું કે તું શું કહેવાની છે. જાણો જ છો ભાઈ, હું તમને શું કહેવા આવી છું તો પછી સમજી જાઓ ને. જે કોલેજમાં થયું એ ભૂલી જાઓ ને. એણે જાણે જોઈને થોડું આવું કર્યું હતું. તમારી ઉપર શંકા ગઈ એટલે એમણે તમારી ઉપર આરોપ નાખ્યો. માણસને શંકા ક્યારે જાય? હે, આ પોલીસવાળા હોય એને આરોપીની ખબર ક્યારે પડે? કે જ્યારે એમને કંઈક સબૂત મળે, કોઈ સબૂત ઉપર આંગળી ચીંધે. કે પોલીસવાળા ભગવાન નથી કે એને આરોપીની ખબર પડી જાય. આ છે ને જાણ ભેદું જ્યારે ફૂટે ને ત્યારે જ આરોપી પકડાય. ફૂટવાની વાત જ ક્યાં છે? એને કંઈક તમારા ઉપર એવી શંકા લાગી ગઈ હશે તો જ એણે કીધું હોય ને. જે થઈ ગયું એ જવા દો ને ભાઈ. 700 લોકોની કોલેજ હતી સંખ્યામાં, હું જ દેખાયો એને. એણે જાણે જોઈને નથી કર્યું. ભાઈ પ્લીઝ જવા દો ને વાતને, જો ભૂલી જાઓ ને જે થઈ ગયું એ બધું. પ્લીઝ તારા આ શબ્દોથી છે ને હું પીગળવાનો નથી. 100 વાતની એક વાત, તું આના સિવાય કોઈ પણ છોકરા ઉપર ખાલી આંગળી મૂકી દે, એ કદાચ રાજાનો કુંવર હશે ને, આસમાનમાં હશે ને તોય લાવીને તારે મૂકી દે તારા પગમાં. જા. મારે બીજો કંઈ નથી જોતો, મારે એ જ છોકરો જોઈએ છે અને હું ઈચ્છું છું કે એ જ છોકરા સાથે મારો ભાઈ રાજી ખુશીથી લગ્ન કરાવે. કારણ કે જ્યાં સુધી મારો ભાઈ હા નહીં પાડે ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. હા, આખી જિંદગી કુંવારી રહી લઈશ, પણ લગ્ન તમે મને કહેશો ને કે બેન ત્યાં મારી છૂટ છે એ છોકરા હારે, ત્યારે જ એ છોકરા સાથે લગ્ન કરીશ. કેમ કે હું નથી ઈચ્છતી તો ભાગીને લગ્ન કરું કે મારા ભાઈનું કે મારા પપ્પાનું નાક કપાય. પ્રોબ્લેમ સોલ્વ. લગ્ન ન કરવા હોય તો કોઈ ટેન્શન જ નથી. બાકી એ છોકરા સાથે તું લગ્ન કરીશ ને તો છોકરો ગમે છે. શું એક ને એક લપ લઈને બેઠા છું? સમજાવો ને ભાભી. સમજાવીને થાકી ગઈ છે. હા, તમારી વિરુદ્ધ કોઈ દિવસ તમારી બેન ગઈ છે? હા, કોઈ કામ કર્યું છે તમારી વિરુદ્ધ? તો આ એક વાત તમે એની નો માની હગો, એક ખુશી નો આપી હગો? તો કોઈ વાત મારા વિરુદ્ધ એને કરી નથી ને કોઈ દિવસ ગઈ નથી, તો હવે શરૂઆત કરવાની જરૂર શું છે?
હું બધું સાંભળતી હતી. બેને કીધું ને કે તમારી વિરુદ્ધ હું કોઈ કામ ને એવું નહીં કરું કે હું ભાગીને નહીં જાય. ભલે એને ઈ છોકરો ગમે છે છતાંય બેન એમ કહે છે કે તમારી વિરુદ્ધ નહીં જાવ. પણ તમને તો આંખ ખુલતી જ નથી. મારી આંખ ખુલેલી છે ને એટલે જ કહું છું. ભાઈ એ છોકરામાં બીજી કઈ ખરાબી હોય તો સમજા, પણ તમારા બંને વચ્ચે જો બનાવ બન્યો, બાકી તમને પણ ખબર જ છે કે છોકરો કેટલો સીધો ડાયો અને સંસ્કારી છે. ખાલી ખબર હતી કે સીધો છે ડાયો છે, પણ ખબર નથી કે એના અંદર આવી કૂટનીતિ હશે. ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, બીજું કંઈ નથી. નહીં સમજે. હા, તમારા ભાઈની છે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એક કામ કરો, તમારે છે ને બેનનું ક્યાં ન્યા સગાઈ ન કરવી ને તો કાંઈ નહીં, હું તમારી સાથે નહીં બોલું. હા ભાભી, તમે મારા માટે ઝઘડો ના કરો. મારો ભાઈને લગ્ન નહીં કરાવે ને મારા તો કંઈ વાંધો નહીં, પણ હું બીજે પણ કંઈ લગ્ન નહીં કરું, એટલું યાદ રાખજો. તમે લગ્ન ન કરતા અહીંયા જ રહેજો અને હું તમારા ભાઈ સાથે બોલીશ, એટલે એના મનને છે ને શાંતિ મળે. જો તમે બંને ઝઘડો ના કરો મારા માટે પ્લીઝ. અમે આ ભાઈ બહેન ઝઘડો ઓછો કરીએ છીએ કે તમે પણ ભાઈ સાથે ઝઘડો કરો છો? હું નથી ઈચ્છતી કે મારો ભાઈ બિચારો એકલો પડી જાય. ઈ તો ઈચ્છે છે ને ઝઘડો કરવા માટે, એને બહુ શોખ છે બધા સાથે અબોલા લેવાનો. આ તમારા બંનેને અંદર મારા પ્રત્યે આટલી લાગણી ક્યાંથી ઉદ્ભવી ગઈ? મને કાંઈ સમજ નથી પડતી. સીધે સીધું કહો ને, શું કામે સંભળાવો છો? હે? લાગણી પહેલેથી છે ભાઈ, પણ મને ખબર છે કે તમે નફરતનું કહેવા માંગો છો. નફરત તમને હું આજે પણ નહીં કરું ને કાલે પણ નહીં કરું, કારણ કે તમે મારા જવતલિયા છો. એટલે જવતલિયાને બેન કરીને નફરત ના કરે. તો પછી વાત માની જા ને, શા માટે જીદે ભરાણી છે? માની ગઈ. લગ્ન નથી કરાવવા ને, કંઈ વાંધો નહીં. એની સાથે નથી કરાવવા. કોઈ સાથે નહીં કરું, લગ્ન જ નહીં કરું આખી જિંદગી કોઈ સાથે. આખી જિંદગી ઘરમાં બેઠી રહીશ બસ. હું હા બરોબર છે, તમારે સોલ્યુશન જોતો હતો ને, તમે કીધું ત્યાં બેન લગ્ન નથી કરતા. બેનને પછી બેને વિચાર તો કરે ને એની ઉપર, એને લગ્ન નથી કરવા, ભલે જિંદગી પર બેઠા રહીએ અહીંયા. સોલ્યુશન નીકળી ગયું. નહીં સમજે. હવે વધારે કાંઈ કહીશ ને એટલે ભાઈ સીધો ગુસ્સો કરશે મારા ઉપર આગળ. નહીં, ગુસ્સો કર્યા સિવાય બીજું જ કંઈ ભાઈને આવડતું જ નથી. તને ખબર છે ને કે હું ગુસ્સો કરીશ, તો પછી વધારે શું કામ બોલે છે મારી સામે? ઘરમાં કેટલા દિવસથી એકને એક વાત ઉપર વાત થયેલા રાખે છે. ચોપ. હવે નોર્મલી રીતે મારી સાથે વાત કરવી હોય ને તો કરજે, બાકી આ ટોપિક મારી આગળ ફરી કોઈ વાર આવવો ન જોઈએ. સમજી ગઈ તું? ભાઈ પ્લીઝ મારી નો પ્લીઝ, યુ મે લીવ નાઉ. તમે છે ને મારી સાથે બોલતા નહીં આજ પછી. તું પણ જઈ શકે છે. જય શ્રી કૃષ્ણ વેવાઈ. આ તમે મને કેમ અહીંયા બોલાવી? અમારા દીકરાના સાથે મારી દીકરીને લગ્ન કરવા બાબતે. જો અમારી તો ફૂલ ઈચ્છા છે, મારી દીકરાને લગ્ન છે ને તમારા દીકરા હારે જ કરવા છે. પણ આ તમારો દીકરો ના પાડે છે ને? એ મારા દીકરાને કંઈક છે, હવે તમારા દીકરા પ્રત્યે થોડું ઘણું કંઈક મતભેદ હશે કંઈક નાનપણમાં, અને એને ભૂતકાળ થઈ ગયો, ઘણી વાત વીતી ગઈ છે બધી, પણ તેમ છતાંય મારા દીકરાને મનાવવાની જવાબદારી મારી. પણ હવે એમાં એવું છે કે મારી દીકરી પસંદ તમારા દીકરાને કરે છે, અને એનું મન છે ને એના પર આવી ગયું છે. મારે એમ કે લગ્ન કરવા તો એમ કે રાજહાર જ કરવા છે, બીજા કોઈ છોકરા નથી કરવા. હા ભાઈ, એ તો ખબર હશે કે મારો દીકરો ને તમારી દીકરી પહેલાથી એકબીજાને ઓળખે છે અને મન મેળશે, એટલે તો આપણે આ હગાઈની વાત કરતા હતા કે ભાઈ જો એકાબીજા જાણીતા છે ને ઓળખીતું છે અને થઈ જાય તો આપણે ઈથી રૂડું શું કહેવાય. પણ આ તમારો દીકરો ના પાડતો હતો એટલે પછી કીધું કાંઈ વાંધો નહીં, આ જેવી ઉપરવાળાની ઈચ્છા. એ અત્યારે ભલે ના પાડતો, એ છે ને માની જાય, મને પૂરો વિશ્વાસ છે. મારો દીકરો છે ને, અને કંઈક હશે મતભેદ તો આપણે એનો ખુલાસો કરશું. પણ હવે જો મારી એક ને એક દીકરી છે, લાડકી છે, બરાબર. હવે એ તમારા દીકરાને પસંદ જ કરે છે તો મારે કોઈ પણ કાળે એને લગ્ન કરાવવા છે એની હારે જ. બધી વાત છોકરાઓનું તો એવું છે, અત્યારે થોડીક વારમાં હા પાડે ને થોડીક વારમાં ના પાડે. પણ મારી દીકરીને મેં કીધું કે જો ભાઈ આ રીતનું છે, પણ એનું મન એટલું અડગ છે કે લગ્ન કરવા તો રાજ હારે જ કરવા નથી થતા મારે, ભલે ભાઈ ના પાડતા હોય. એટલે હવે જો સંતાનોની સુખ માટે થઈને શું કરવું પડે? આપણે તો હથિયાર હેઠા મૂકી જ દેવા પડે.
અને આમ બીજો કોઈ વાંધો નથી. હવે ઈ મારા દીકરાને શું મુશ્કેલી છે તમારા દીકરા હારે એ કંઈ ખબર નહીં. પણ ભાઈ બધી વાત હાસી. આ જો તમારા દીકરાને હજી એકવાર હરખું પૂછી લેજો. પછી આ વાત બહુ આગળ વધી જાય અને પછી બંધ રહીને તો પછી આ સમાજમાં આપણી માન મર્યાદા ને ઇજ્જત નો રહે. એટલે તમને તો ખબર છે ને મારે તમારા ભાઈની ગેરહાજરી છે. અત્યારે મારે કોઈ વડીલ નથી ઘરમાં અને પછી બીજી ઠેકાણે મને કોઈ સારું ઠેકાણું ન બતાવે. કોઈને શું થાય કે આ દીકરામાં કાંઈ વાક હશે કે એકવાર હગાઈ થઈને તૂટી ગઈ. એટલે આ તમે જે કરો ને એ થોડુંક જોઈ વિચારીને કરજો. ના ના બેન, એ આ લગ્નનો મામલો છે અને ભવિષ્યમાં છે ને આપણે સંબંધો બાંધવાના અને આગળ વધવાનું હોય. આ કંઈ ઘડી બે ઘડીની વાત નથી. એ પેઢીઓ વીતી જાય, આ સંબંધ બનશે ને એટલે એમાં પાછો આ બધી માથાકૂટ જો પહેલેથી ઊભી રાખવી તો આગળ વધાય જ નહીં. પણ એ બધું આનું છે ને યોગ્ય સમયે નિકાલ આવી જાય આ બધી વસ્તુનો. તો વાંધો નહીં. નકર પછી મેં કીધું ને એમ જો હાવ પછી આપણે લગ્ન લઈ લઈને બધી તૈયારી કરી નાખી અને પછી પાછળથી તમારો દીકરો એમ કહે કે મારી બેનના લગ્ન નથી કરવા તો પછી આપણે આ સમાજમાં નીસું ઝોણા જેવું થાય ને. એટલે હું તમને 2 વાર વધારે કહું છું. એ તમારા ડરને સમજેવી છે મેં, બરાબર છે. અને દરેક મા બાપને આવી બીક હોય કે જો પાછળથી કાંઈ માથાકૂટ થાય ને સંબંધ બગડે ને તૂટે ને કંઈક પાછું ગામમાં વાતું થાય. એટલે એવું તો અમે નહીં ઈચ્છવી ને કે મારી દીકરીના ભવિષ્યનો સવાલ છે, બરાબર છે. તમારે તમારી દીકરીનો ભવિષ્યનો સવાલ છે ને મારા દીકરાનો ભવિષ્યનો સવાલ છે. એટલે આપણે આગળ વધતા પહેલાં થોડુંક જોઈ વિચારીને વધીએ આગળ. મારે તો કાંઈ ઉપાધિ નથી. મારા દીકરાની મરજી મારી મરજી, મારે તો કાંઈ વાંધો નથી. હવે વાંધો જે છે એ તમારા દીકરાને છે. તમારા વહુને કાંઈ વાંધો નથી, ખાલી દીકરાને જ વાંધો છે. એટલે હજી એકવાર પૂછી લો તો વધારે સારું. પૂછી લે. હજી અમને કારણ જાણવા મળ્યું નથી પણ વહેલું મોડું કારણ જાણવા મળશે એટલે અમે એનું સમાધાન છે ને છોકરાના મનમાં બધું હશે થઈ જાય. એ કંઈ બહુ મોટી વાત નથી. હવે પારિવારિક રીતે જો આપણે આગળ વધવાનું છે અને આને અમે યોગ્ય નિકાલ કરીને જ આગળ વધશું. એ અમારી જવાબદારી. બસ તો વાંધો નહીં. આ તમારા તરફથી બધું સરખું હોય ને તો અમને કાંઈ ઉપાધિ નથી. અને મેં તમને કીધું એમ આ હું અમે બાયુ માણા એકલા હોય અને મારે આ થોડી ઘણી તૈયારી કરવાની હોય નામ તેમ હોય બધું એટલે વાર લાગે. અને તમે કહેતા હોય ને આપણે બધી તૈયારી હોય ને તમારા તરફથી હા હોય તો પછી આગળ એક વિધિનું નક્કી કરી. હા, એ તો સારો દિવસ જોઈને મુહૂર્તનું નક્કી કરવામાં આવશે અને એ બધું થઈ રહે. પણ થોડોક સમય મને આપો, મારો દીકરો માની જાય ને એટલે પાછળથી શું થાય કોઈ બીજી ઉપાધિ નહીં. બાકી દીકરીનું મન તો રાજી જ છે તમારા દીકરા હારે લગ્ન કરવા માટે. એ તો એકની બે થતી નથી, બરાબર છે. એટલે અમારે શું છે કે જો તમારે મારી દીકરી પસંદ હોય ને રાજને વાંધો ન હોય તો પછી અમને તો કંઈ વાંધો નથી. પણ તેમ છતાંય જવાબદારી મારી મારા દીકરાને મનાવવાની, સમજાવવાની. બસ તો વાંધો નહીં વેવાય. તમે ઉપાધિ કરો. હા તો સારું, હાલો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. એ હવે શાંતિ થઈ? કાલે જે ટાઢક વળી તને હે મંડાણો તો બસ બેનના લગ્ન ત્યાં નથી કરાવવા દેવા, નથી કરવા દેવા. રાજારે એની વાત કરો છો તમે? એ નથી જ કરાવવાના ને. તે છોકરી ના પાડી દીધી. આ તારી બેન ના પાડે છે નથી કરવા લગ્ન. ભાઈની મરજી નથી તો હા તો સારું જ કહેવાય ને. આ મારી મરજી પ્રમાણે હાલે ને તો ખુશ થાય, મને એટલી ખબર છે. તે છે ને આખી એની બિચારીને દુઃખ એટલું બધું દીધું છે ને તે એની પસંદગીનો મૂર્તિઓ છે એની રીતે કરવા દે ને ભાઈને લગ્ન કરવા છે તો ને તું વાંધો હું કામ ઉપાડશો? આડેથી હટી જાની. નહીં બાપુ, એ બીજો છોકરો ગમે એ પસંદ કરશે ને રાજકુમાર ગોતી દે. કારણ કે મને મારી બેનની ચિંતા છે. આખી જિંદગી છે ને ખુશ રહે, ખુશીઓની આમ લહેર દોડાવી દો એની જિંદગીમાં. બીજે લગ્ન કરાવીને તમે તમારે મોજ કરો. એ મન જે લાગી ગયો હોય ને જે માળામાં એ માળામાં રહેવાનું મન થાય એનું. આ તું છે ને જે માળામાં મન જ ન લાગે ન્યાય ને તું પરાણે ધકેલ એ કેમ આખી જિંદગી વિતાવે મને કહેતું? ભાઈ જિંદગી છે ને એવું કાંઈ હોય નહીં. આ કોઈ પણ વસ્તુ ગમતી હોય ને એ આપણાથી દૂર થાય ને એટલે 5 દિવસ દુઃખ લાગે. કારણ કે સમય છે ને પપ્પા, એ દરેક દર્દની દવા છે. આ તારી બેન છે ને એમ છે ને રાજને ભૂલે એમ નથી. એક વખત મનમાં સપનાનો રાજકુમારને વસાવી લીધો છે એટલે એ છે ને એના જ સપના જુએ છે.
સમજી ખાલી ગયા? વાતું થાય. રાજકુમાર બદલાતા આજકાલ વાર ન લાગે. ઈ તમને સમજ પડે છે? એ આપણી દીકરીમાં છે ને અને જમાનાની બીજી દીકરીઓમાં બહુ ફેર છે. એ આની જીદ તો તું પહેલેથી સમજશો ને. તને નથી ખબર? એ તારી જેવી જીદ્દીલી જ છે. નહીં માને ઈ. નો મને તો કઈ વાંધો નહીં. ના પાડી દીધી ને કોઈ વાંધો નહીં. આખી જિંદગી કુંવારી રહેશે ને તોય આપણે ચલાવી લઈશું, બેસાડીને ખવડાવશું, કઈ વાંધો નથી. એ બસમાં બેઠા હોય ને લાંબી મુસાફરીએ તો આ બાજુમાં કોઈક અણગમતી વ્યક્તિ આવે ને તોય નથી ગમતું. આ તો જિંદગી જીવવાની આખી. કેટલા વર્ષ જિંદગી જીવવાની એનું કંઈ નક્કી છે? ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો પપ્પા તમે? ક્યાં બસ મુસાફરીને ક્યાં જિંદગી હા તે ક્યાં ભેગું કરો? ત્યાં જિંદગીની સફર જ કહેવાય બેટા. એમાં છે ને યાત્રી સારા હોય, આપણા મિત્ર જેવા ભાવના હોય, આપણે એમાં રસ પડતો હોય, એની સાથે આપણને પ્રેમ જાગતો હોય, પ્રેમ હોય તો એની સાથે હાથમાં હાથ નાખીને છે ને આ મંજિલ સુધી પહોંચી શકાય. નકર છે ને હા જલપા, લગન પેલા મેં ક્યારે જોઈતી એને? હગાઈમાં જોવા ગયો. ક્યાં હું એને ઓળખતો હતો? અને આ પ્રેમ બધી વાતું છે. લગન પછી પ્રેમ થઈ જાય પપ્પા, આવું નો. આ તમે મારી માને ક્યાં જોવા ગયા હતા? એ સમય અલગ હતો ભાઈ ને અત્યારે જો બધાને તુંડે તુંડે મતથી ભિન્નમ. એ આપણી છોકરીનું મન લાગી ગયું છે એટલે વાત છે. અને તારે કે મારે એવા કોઈ આપણે કોઈ દિલના એવા નબળા નહોતા કે ગમે ત્યાં મન લગાડી દેવી. એને ગમી ગયું છે એટલે તકલીફ છે. તમે કયો આ દુનિયામાં કઈ બધાના સપના પૂરા ન થાય. આ મનને મારીને જીવતા શીખીએ ને તો જિંદગી હારી જાય. હું તો ઈ પ્રમાણે માનું. એ મનને મારીને જીવી ગયા મેં તારી બેન નથી. ખોટું કંઈ પગલું ભરશે ને ભાઈ તો તારે ને મારે બેને ઉપાડી તારે. પણ એને એની મરજીથી ના તો પાડી દીધી. હવે શું છે? પણ ના પ્રાણે તે છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવી છે. પછી શું કરે બિચારી છોકરીની જાત? ના જ પાડે ને પછી એને કંઈ રાજીપો નથી ના પાડવામાં. એ હું ઓળખી જાવ ને એ તો મોઢેથી હવે ના પાડે. થાકી ગઈ છે કે મારો ભાઈ નથી માનતો, મારે કઈ રીતે ઘરે લગ્ન કરીને જાવું? એ આપણે હારો છોકરો ગોતી દેવો ને 5 દીમાં ભૂલી જાય. રાજ હું ભલાને ભૂલી જાય માણા. આ રાજ શું છે? પણ રાજમાં વાંધો શું છે? જે વાંધો હોય તો તું વાંધો એને ભાંગ નહીં ભાઈ, એનું સમાધાન કર. સમાધાન થાય એવું નથી. અરે કે હું એને ઓળખું છું સારી રીતના અને ઈ મને સારી રીતે ઓળખે છે. એટલે આ છે ને કઈ બધું ભેગું થાય એવું નથી. જે બેન તને જિંદગી આખી અત્યાર સુધી રાખડી બાંધી બદલામાં કોઈ દી કાંઈ માંગ્યું નથી તો ભાઈ નું જે ફરજ છે ને એ ચૂકમાં તું. એટલે ભાઈ હોવાની ફરજ બધી જ નિભાવવા માંગુ છું. ભાઈ બન્યો છું ને તો એને બેનને ધામધૂમથી વળાવીશ, એના લગ્નમાં જવતલ હોમીશ અને એ વિદાય કરશે ને ત્યારે આમ જો સોધા રાહુડે રોય હોતે. આ તમે જોઈ રહ્યો જેટલું રોવું તમને નહીં આવે ને એટલું મને આવશે. પણ આ રાજ હારે લગ્ન કરશે ને તો ઈ રાતા પાણીએ રોહે એ વાત પાકી. એ બેનના રાખડીના ઋણમાં છે ને તું તારી જીત જતી કરી. એને ભેટમાં ઈ એનો મૂર્તિઓને ગમે છે ને એ તું એને ત્યાં જવા દે ને લગ્ન કરવા દે. હું આટલું જ કહું છું તને. એ પારકી બેન હોય ને તો ઠીક છે, આ તો હગી બેન છે ને હગી બેન હાટું તું આટલું નહીં કરી. સગી બેન છે ને પપ્પા એટલે જ કહું છું, એને રોકું છું. બાકી એ છોકરાને છે ને હું સારી રીતે જાણું છું. મારે એની હારે છે ને મારી બેનના લગ્ન થવા નથી દેવા પપ્પા. એ તું જાણતો તો એ વખતમાં કદાચ એનો સ્વભાવ અળવિત્રો કે આમ તેમ હોય નટખટ સ્વભાવ બરાબર છે, કાંઈક રમતમાં થઈ ગયું હોય ક્યાંક એનાથી તો એ વાતને આજને માણસ છે ને વાલી લૂંટારો હોય ને તો એ સુધરી જાય. સારા માણસની સંસર્ગમાં આવે ને એટલે એ બદલાઈ જાય, એ વાલ્મીકી ઋષિ બની જાય. તો આ તો ભાઈ જે સમય માણસને બદલી નાખે. અને આ છોકરાને હવે તો છે ને એણે બધું રિપોર્ટ કાઢી લીધા હો તારી બેને કે છોકરામાં ક્યાંય કોઈ વાંક નથી. ક્યાં મહાભારતમાં વહી ગયા. આ વાલ્યો લૂંટારો હતો ની હા તે પણ વાત જ ઈ છે માણસને બદલાતા એ વાર નથી લાગતી. તું નથી બદલાતો, જળ જેવો છો હાવ. હું થોડો કઈ વાલ્યો લૂંટારો છું વાલ્મીકી થઈ જાય. હવે મને શું બોલાવી છે એ કહેશો અને એ બેસાડી કેમ રાખી છે? તું મારી બેન છો ને એટલે તને અહીંયા બેહવા બોલાવી. જોવો ભાઈ, મારે છે ને તમારે ખોટી કોઈ ફિલોસોફીની વાત નથી કરવી. જે કામ હોય ને ફટાફટ બોલો, બાકી મારે તમારું કાંઈ કામ નથી. અને પહેલાં જ કીધું હતું કે હું તમારી બેન નહીં તમારા ભાઈ નહીં. આ તો પણ હું ક્યાં મોટિવેશન સ્પીકર છું તો ફિલોસોફીની વાતો કરું. આ તો તું મારી બેન છો ને એટલે તને બેહવા બોલાવી. એવું લાગે છે તને? આ તને સરપ્રાઈઝ આપવા અહીંયા બોલાવી છે. જે સરપ્રાઈઝ હોય ને કહી દો, મારી પાસે કોઈ ફાલતુનો ટાઈમ નથી. બાકી હું તો આગળ હાલી જાઉં છું. હાલીને જા ને ઘરમાં કઈ ગાડી લઈને તો જાય નહીં. જોવો ભાઈ, મારી રમત નહીં કરો. મારો મગજ છે ને ઠેકાણે છે નહીં. ખોટું મારા કરતા 2 શબ્દ વધારે બોલાય છે ને એના કરતા ચૂપ રહ્યો. કઈ શરમ જેવું છે કે નહીં તમને? આટલા ખેલ કર્યા તો પણ છે ને ફાટીને ધુવાડે વયો જાય ને તઈ તો મોઢામાંથી ફાટસ. શરમ તો બહુ આવે છે બોલતા. તો પછી નાટક ના કરો ને તમારા.
આ કઈ તારે શરમ જેવું છે રાજારે જ નહીં. લગ્ન કરવા છે? માઇકમાં કહું હા, તો હું કરાવી દઈ ને. હું રાજારે તારા લગ્ન કરાવી દે એમ કહું છું. હું કરાવી દે. સપનામાં હાચામાં હાચામાં કરાવી દે. હાચામાં કહું છું. કારણ કે મને અહેસાસ થઈ ગયો છે મારી બેન, તો મારા અંગત કારણોસર તારી ખુશીઓનો ભોગ લેતો હતો ને, એ પછી મને રિયલાઇઝ થયું કે હું આ જે કાંઈ કરું છું ને એ તદ્દન ખોટું છે. મારા સ્વાર્થને ખાતર હું તારી ખુશીઓ કેવી રીતે છીનવી શકું? ભાભી હા ભાઈ શું છે સૂર્ય માની કોઈ ગયા. બીજી દિશામાંથી કે ના હવે તો હું અહીંયા આવું એ આમ હોય તો આ ભાઈનો સૂર્ય રોજ પશ્ચિમમાંથી ઉગે છે ઊંધી દિશામાંથી, એની જગ્યાએ આજે પૂર્વમાંથી કેમ ઉગ્યો? બાકી તો બધાના સૂર્ય રોજ પૂર્વમાં ઉગે ને પશ્ચિમમાં હાથમે, પણ આ ભાઈનો આજ બરોબર હોય બરોબર ઉગ્યો છે. હા, સાચી વાત છે તારી. નશો કરતો જ તો હું અત્યાર સુધી, પણ ખોટી જીદનો. જય શ્રી કૃષ્ણ. મને કેવું છે તો ખરું આવવાના છે તો હું રેડી તો છે તો સારું ભાઈ હરખી સો રેડી જ છો તું. ભાઈ અહીંયા અમને શું કામ બોલાવ્યા છે? જો આંટી, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આ બંનેના લગ્નની વચ્ચે જે હું આડો પગ કરતો હતો ને એ મારી ભૂલ હતી. કારણ કે મારા સ્વાર્થની ખાતર હું મારી બહેનની ખુશીઓને રોળી રહ્યો હતો, એ મને ભાન થઈ ગઈ છે. એટલે કે ભાઈ લગ્ન માટે રાજી થઈ ગયા છે. હા ભાઈ, હા જો તમે રાજી થઈ ગયા ને અને હા પાડીને એટલે મારા ઘરમાં છે ને આ સોનાનો સૂરજ ઉગશે હો. હા, સુરત તો સોનાનો ઉગશે, પણ ફરીવાર આ વાત તું પાછો મનમાં નહીં રાખે ને? મનમાં તો રાખવાનો ઘણો અબરખા હતા, પણ શું કરું? એ મનમાં રાખશે ને તો હું આ બોલા લઈ લઈશ પાછા. કારણ કે બેનની ખુશીઓની આગળ આ ભાઈની જીદ છે ને એ ટૂંકી પડી ગઈ. એ તો મને ખબર જ હતી કે બેન ભાઈના પ્રેમમાં હંમેશા હાર ભાઈની જ થાય છે. પણ જો દોસ્ત, એ સમય અલગ હતો. ત્યારે આપણે નાદાન હતા, નાના હતા, કંઈ ખબર ના પડતી. હસી મજાક મસ્તી કરવી, હા બધું આપણું રૂટીન હોય. કોલેજ લાઈફ જ એવી છે. ત્યારે બે ઘડી મેં તારી સાથે મસ્તી કરી લીધી અને તે વાતને સિરિયસલી લઈ લીધી. કારણ કે તારો મગજ તો આખા કોલેજમાં ફેમસ હતો. ક્યારેય કોઈ સાથે પ્રેમથી વાત તે કરી નથી. ગમે નાની એવી બાબતને તું મગજમાં લઈ લેજો. તો પછી દોસ્ત, આવી વાતને મગજમાં પકડીને ક્યાં સુધી ચાલવાનું? છોડ ને બધી જૂની વાતો. ફરી પાછું દિમાગમાં ભરાઈ જશે ને તો ન થવાનું થશે જ. એક તો મગજની વાત કરે છે અને ફરી પાછો યાદ પણ અપાવે છે. જો તું મારી જાણે છે ને કે કોઠી ધોઈએ ને તો કાદવ જ નીકળે, એટલે એને એમને રહેવા દેવાય. અનાજ ભરીને મજા કરવાની હોય. ઠીક છે, તને તારી ભૂલનો પસ્તાવો થયો છે, પણ હવે હું તારી બેન સાથે લગ્ન નહીં કરું. કેમ નહીં, એક કાંઈ વાંધો નહીં, તારી મરજી ન કરતો. મોટા ભાઈ? હા મારી એક શરત છે, જો તું માનીશ ને તો જ હું તારી બેન સાથે લગ્ન કરીશ. શરત? હા, અરે મારી બેનની ખુશી માટે મેં મારી આટલી મોટી જીદ છોડી દીધી હોય ને તો પછી તારી દરેક શરત માનવા તૈયાર. તારે છે ને પહેલાં તારા મગજ ઉપર કંટ્રોલ કરવો પડશે કે બધા સાથે પ્રેમથી વાત કરવાનું. ઇવન કે ભાભી સાથે પણ, તારી બેન સાથે પણ અને ઘરમાં બધા વ્યક્તિ સાથે. જો આ શરત તને મંજૂર હોય ને તો જ તારી બેન સાથે હું લગ્ન કરીશ. મારો ભાઈનો મગજ શાંત જ છે. મારો ભાઈ મારી સાથે પ્રેમથી જ બોલે છે. આ પહેલી વખત આજે એવું થયું કે ભાઈ મારી સાથે ગુસ્સામાં વાત કરી છે. તારા ભાઈ સાથે તું બહુ ઓછી રહી છું. મેં સૌથી વધારે હું જ રહી છું. મારા ભાઈની સૌથી લાડકી પણ હું જ છું. ખબર છે મને હો. હા બધું રાજ જે કહે છે ને એની વાત એકદમ સાચી છે. કારણ કે સ્કૂલ ટાઈમથી લઈ અને કોલેજ પૂરું થયું ત્યાં સુધી અમે લોકો સાથે રહ્યા છીએ. ચાની ટપરીથી લઈ અને 5 સ્ટાર હોટલો સુધી ફર્યા છીએ, સાથે મૂવી જોયા છે, ધીંગા મસ્તી કરી છે. આ વાતની જાણ તને નથી, એટલે એને વધારે ખબર હશે મારી. એક વાત તને કહું, એકવાર અમે મૂવી જોવા ગયા હતા અને તારો ભાઈ મૂવી જોઈ રહ્યો હતો. હવે મૂવીની અંદર હીરો અને વિલન ફાઇટ કરે તો બેઠો બેઠો હીરોને ગાળો આપતો હતો. આ તારા ભાઈનો મગજ આવો છે. બસ લ્યો, મજાક કરતા. મારા ભાઈને કોઈને બોલવાનો મેં હક નથી આપ્યો. મારો ભાઈ છે એટલે મારા ભાઈને હું એક જ બોલું
કોઈ બીજાને બોલવા ના દો અને અને- બોલવા આવે ને તો એક ફની મોમેન્ટ કહું મૂવીની, હમ. એને કદાચ યાદ નહીં હોય. આ ઇન્ટરવલમાં અમે શું છે અમે- ભાઈ ભાઈ કયો હા, અમે ભાઈ કયો કોલ્ડ ડ્રિંક્સ લીધી, પછી હા. ધીમે ધીમે કોલ્ડ ડ્રિંક્સ પીતા હતા અને બાજુમાં મૂકતા હતા. તો બાજુવાળા અંકલ કે કોલ્ડ ડ્રિંક્સ આવી રીતે ન પીવાય કે, લઈ અને એકદમ એક શ્વાસે પી ગયા. અને પી ગયા પછી અંકલે શું કીધું ખબર? કોલ્ડ ડ્રિંક્સ નો ટેસ્ટ કેમ આવો છે? પણ એકચ્યુઅલીમાં ભાઈ માવો ખાઈને એમાં થૂકતા હતા. છે તમે માવો ત્યારે પણ ખાતા હતા તો એ દિવસે કેમ ખોટું બોલ્યા કે ટેન્શનમાં આવે પછી- એટલે માવો ખાધો પછી બંધ કરી દીધા હતા પણ તે દિવસે આને જ મગજ ફેરવી નાખ્યો હતો ને એટલે ખાવો પડ્યો હતો. હવે નથી ખાતો મારો દીકરો હો, માવો બાવો. હા હવે નથી ખાતો. થોડા દિવસ હા પણ એ તો આના લીધે ખાવો, એના લીધે ખાવો આમ પડ્યો થયું હતો. છે ને પાછા ન્યા પૂછવા તો ભાઈ હવે છે ને હા આ તારો મગજ ફરી જાય અને પાછો તારા મગજના 2 સ્ક્રૂ ઢીલા થઈ જાય ને એની પહેલા તું લગ્નની તારીખ ગોઠવી નાખ. આ તો પણ એમનેમ લઈ જાવી છે કે લગ્ન કરીને લઈ જાવી છે? અરે ભાઈ કેમ ભાઈ નડું છું એમને મોકલવાની વાત કરો છો અમારે છે ને આ ધામધૂમથી લગ્ન કરવાના છો મારા દીકરાને. આ એમની નથી કરવાના. આમ જો હું વાંચતા ગાજથી આવીશ, હા અહીંયાથી અહીંયા સુધી ડીજે વગાડતા વગાડતા અને ઘોડી લઈને ઘરમાં ગરી જઈશ. યાદ એટલે રાખજે. બહુ મોટી જાડેરી જાન લઈને આવશું અમે. અહીંયા અહીંયા ઊભી રાખજે, પોખડા કરવા પડશે અહીંયા. આ ત્યાં ઉભો રહીશ ને ઘડી, હા અહીંયા ઘોડીથી નીચે નહીં ઉતરું. હાલશે. ઘોડી તો ઘરમાં જ આવશે, આ નાક ખેંચશે. એ વાંધો નહીં, હા, એના રોકડા આપી દઈશ ઈ તો- 1100 રૂપિયા. ઈ બધી વાત હાસી પણ હવે આગળ આપણે શું વિધિ કરવાની છે ઈ તો કરો. કાઈ નહીં, હવે કરો તૈયારી. હા એ ભાઈ, પેલા મારે ચાંદલા પણ કરવા છે કે ડાયરેક્ટ લગ્ન કરવા છે ઈ તો પેલા વિચાર સગાઈ લગ્ન ને બધું ભેગું. એવું એ કરવું પેલા છે? મારી વાત તો સાંભળો મારે પણ મારા ભાઈને કઈ વાત કહેવી છે ભાઈ સોરી કે ગુસ્સામાં હું તમને બહુ બધું બોલી. તમે તો એક સારા ભાઈ હોવાનો ફરજ નિભાવી દીધો પણ હું એક બેસ્ટ સિસ્ટર હોવાનો ફરજ ના નિભાવી શકી. નહીં મારી બેન, તારે હાથ ન જોડ. આ તું હાથ જોડે છે ને તો મને એટલું જ પાપ ચડશે. હા, ભાઈ હોવાનો ફરજ હું ભૂલી ગયો હતો, પણ લાગે છે કે તારા પ્રેમના લીધે છે ને એ પાછો મને યાદ આવી. એટલે હવે તું જો, આ આપણા આખા એરિયામાં કોઈએ લગ્ન ન કર્યા હોય ને એવા ધામે ધૂમેથી તારા લગ્ન કરીને બતાવું. હવે તમે ભાઈ બેન નવરા છો હો. એ ભાઈ અમારે ને આંટી ને બધી તૈયારી કરવાની આમ હોય. જો, અમે હવે તમારા ફેમિલી ડ્રામા પછી કરજો, અમે જઈ તૈયારી કરી ફટાફટ પતાવો બધું. હાલો હા, જય શ્રી પણ કૃષ્ણ. એમ આવ્યા છો તો જતા રહી. ભાઈ હવે લગ્નમાં હવે જમણવાર પછી હવે કરીને તું ખાવું તઈ જાન લઈને આવશે, આખી જાન જમાડવાની છે.